અમદાવાદમાં થોડાક વરસાદમાં જ પૂર્વ વિસ્તાર પાણી થયું છે। રબારી કોલોની વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। મેટ્રો સ્ટેશન નીચેના રસ્તા પર પાણી ભરાયા છે। એક તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। એક તરફ કોરો રસ્તો, બીજી તરફ પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા। કોર્પોરેશનના અણઘડ કામગીરીની ચાડી ખાતા આ દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફનો રસ્તો કોરો ત્યારે બીજી તરફ વરસાદી પાણી ભરાયા છે તો અણઘડ કામગીરીના આ દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદમાં થોડાક જ વિસ્તારમાં પૂર્વ વિસ્તાર પાણી થયું છે। મોડી રાતથી શહેરમાં ક્યાંક ઝરમર તો ક્યાંક સામાન્ય વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને વિરામ પણ વરસાદ લઈ રહ્યો છે। પણ જે પ્રકારે અમદાવાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે પ્રકારે આ દ્રશ્યો જે રબારી કોલોની જે મેટ્રો સ્ટેશન પાસેના છે કે ત્યાં વરસાદી પાણી ભરાયેલા છે તેનો નિકાલ નથી અને આ જે રબારી કોલોની વિસ્તાર છે ત્યાંથી પસાર થતા લોકોને સીધી રીતે તેની હાલાકી પડી રહી છે અને સામે જોઈ શકાય છે કે આ પાણી ભરાયેલા છે તેની વચ્ચે એક આ કોર્પોરેશનનું બોર્ડ જાહેર ચેતવણીનું। હવે ત્યાં શું કામ થયું છે, શું કામ થવાનું છે, ક્યાં કોઈ રસ્તો બેસી ગયો છે કે ખાડો છે, એ આ પાણી ભરાયેલા હોય તો ખ્યાલ ન આવે અને લોકો ક્યાંક તેની અંદર પડી શકે આ ભીતિ પણ છે। સ્થાનિક એક આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। આપનું શું કહેવું છે આજે આ પ્રકારના બોર્ડ, આનાથી તમને ખ્યાલ આવે છે કે શું છે? કોઈ આઈડિયા નહીં સાહેબ, બરાબર। આ બોર્ડ તમે મારેલું છે, બરાબર, પણ ત્યાં અંદર શું ગટર છે, ખાડો છે, ત્યાંની હજી 100 મીટરની આગળની રેન્જમાં તમે જાઓ। હું અત્યારે જ અભિયાલ જસ્ટ 2 સેકન્ડ થયા ત્યાંથી પ્રસાર થયો, બરાબર। ઉપર પાણી હતું પણ મારું આગળનું ટાયર ત્યાં ખાડામાં ઘૂસી ગયો અને હું પડતા સ્લીપ ખાતા બચી ગયો। અને પાછળની વાત કરીએ આપણે સ્વસ્તિક 4 રસ્તાની અંદર, જો થોડો બી વરસાદ આવે સાહેબ તો ત્યાં છે ને ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય અને આ રબારી કોલોનમાં ત્યાં પાણી ના હોય તો આનો મતલબ શું? રોડ તો લેવલમાં હોવો જોઈએ ને સાહેબ, ત્યાં આગળ પાણી ભરાય। ક્યાં પાણી ભરાય છે? આખો પટ્ટો ગણી લો સાહેબ, સ્વસ્તિક, જનતાનગર, અમરાવાડી, ન્યૂ કોટન સુધી પાણી ભરેલા છે, આટલે સુધી, બરાબર। આ જોઈ શકાય જમણી તરફનો રોડ કે જ્યાં પાણી નથી, આ જે રસ્તા ઉપર આ જે કોરો રસ્તો જે છે જોવા મળે છે અને જ્યારે ડાબી બાજુનો રોડ કે જ્યાં પાણી ભરાયેલા છે। હવે આ રસ્તાનો ઢાળ એવો છે, એન્જિનિયરિંગ વર્ક એવું છે કે શું છે એ ખ્યાલ નથી આવતો, પણ તકલીફ છે, સમસ્યા છે અને અહીંયા તો અત્યારે ઓછું પાણી છે પણ જ્યારે વરસાદ પડે ત્યારે આ બેરિકેડિંગ કે આ જે ડિવાઈડર કહેવાય છે એ ડિવાઈડર સુધી ઉપર સુધી પાણી ભરાઈ જાય છે અને લોકોને તકલીફ પડે અને ત્યાં પણ લોકો પડવાના બનાવ બનતા હોય છે। એટલે કે આ બાબતે ક્યાંક હજુ પણ ધ્યાન આપવાની જરૂર છે। જે બેરિકેડિંગ જે જાહેર ચેતવણી લગાવે છે ત્યાં પણ ધ્યાન આપવાની જરૂર છે જેથી કરીને અન્ય કોઈ બનાવ ન બને અને ત્યાંનો કોઈ ભોગ ન બને। કેમેરામેન એસપી શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ નારોલ પાણી થયું છે। નારોલના રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે। અડધા ઇંચ કરતાં પણ ઓછા વરસાદમાં નારોલની અવદશા સામે આવી છે। નારોલ ટર્નિંગ પોઈન્ટ નજીક હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। નારોલ પાણી થયું છે। અમદાવાદમાં થોડા વરસાદમાં જ પૂર્વ વિસ્તાર અને નારોલ પાણી થયું છે। લોકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। લોકોના વાહનો બંધ પડી રહ્યા છે। સામાન્ય વરસાદમાં જ અમદાવાદમાં પાણીના દ્રશ્યો સર્જાયા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। નારોલના રસ્તા પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો।